રાજકોટના એલઆઈસી કર્મચારીઓએ પાડી 1 કલાક દેશવ્યાપી હડતાલ। કર્મચારીઓની ભરતી અને યુનિયનને માન્યતા આપવાની માંગણી। રિપોર્ટ બાય સંદીપ ચાવડા। રાજન સુરુ, હું ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશન રાજકોટ ડિવિઝનના ઉપપ્રમુખ છું। આજે અમારા રાષ્ટ્રવ્યાપી કર્મચારી સંગઠન ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશન કે જે રાષ્ટ્રીય સ્તરના એલઆઈસી કર્મચારીઓના બહોળા વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, એ સંગઠને આજે 12:30 થી 1:30 સુધી દેશભરની એલઆઈસી કચેરીઓના કર્મચારીઓની 1 કલાકની હડતાલનું એલાન આપેલ છે। આ એલાન અનુસાર આજે અમે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના સર્વે એલઆઈસી કર્મચારીઓ 12:30 થી 1 સુધીની 1:30 સુધીની આ હડતાલમાં જોડાયા છીએ। ખાસ કરીને અમારી 2 મુખ્ય માગણીઓ છે અમારા સંગઠનની। એક તો એલઆઈસી કચેરીઓમાં વહીવટી પાંખમાં કર્મચારીઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે, અને બીજી બાજુ નવી ભરતી ઘણા વર્ષોથી થઈ નથી। હર્ષદ પોપટ, જનરલ સેક્રેટરી એલઆઈસી એમ્પ્લોઈઝ યુનિયન રાજકોટ ડિવિઝન અને ઓલ ઇન્ડિયાનો વાઇસ પ્રેસિડેન્ટ છું। આજે ભારતભરના જે એલઆઈસીના કર્મચારીઓ ક્લાસ 3-4ના છે, એ બધા 1 કલાકની હડતાલ ઉપર છે। ખાસ તો 2 મુદ્દાઓને લઈને આજે અમે હડતાલ ઉપર જઈ રહ્યા છીએ। એક તો એલઆઈસીમાં ભરતીની ખૂબ જ જરૂરિયાત છે। છેલ્લા 10 વર્ષમાં ખૂબ જ ઘટાડો થઈ ગયો છે સંખ્યામાં, અને કર્મચારીઓ દિવસે ને દિવસે રિટાયર્ડ થતા જાય છે। કોઈપણ સંસ્થા કર્મચારીઓ વગર ચાલી ન શકે, એટલે કર્મચારીઓની ખૂબ જ જરૂરિયાત છે, એ ધ્યાને અમે મૂક્યું છે। ઉપરાંત એલઆઈસીએ હંમેશા જ્યારે દેશની વિકાસમાં હંમેશા પોતાનું યોગદાન આપ્યું છે, એટલે અમે સરકારને એ પણ માગણી મૂકીએ છીએ કે ભરતી હોય કે બીજા કોઈ પણ નિર્ણયો એલઆઈસીને પૂરી સ્વાયત્તા આપે અને એલઆઈસી પોતે નિર્ણયો લઈ અને ભરતીમાં આગળ વધે। એ ઉપરાંત ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશન કે ક્લાસ 3-4માં 80%થી વધુ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે, એમને માન્યતા મળવી જોઈએ, એ અમારી બીજી માગણી છે। એ ઉપરાંત અન્ય જે કંઈ માગણીઓ છે એ તો અમે વારંવાર કહીએ જ છીએ। એટલે આજે ખાસ તો 2 મુખ્ય માગણીઓ લઈને અમે 1 કલાકની હડતાલ ઉપર છીએ। આવતા મહિને માર્ચના 3rd વીકમાં પણ 1 કલાકની અમે હડતાલ પાડીશું, અને જો કંઈ નિર્ણય નહીં આવે તો આગામી અમે વધુ આક્રમક હડતાલો પાડીશું। આજે 1 કલાક પૂરતી સાંકેતિક હડતાલ કહેવાય। આપણે એક ચેતવણી આપીએ છીએ કે જો અમે આ 1 કલાકની હડતાલ પાડીએ છીએ, જો આમાં કંઈ નિર્ણય નહીં આવે તો ફરી એક વખત અમે માર્ચના 3rd વીકમાં 1 કલાકની પાછી હડતાલ પાડીશું, નહીંતર પછી આગામી દિવસોમાં 1 દિવસ 2 દિવસ કે ઇન્ડેફિનિટ સ્ટ્રાઇક સુધી જશું।